આપણે સૌ જાણીએ જ છીએ કે ભારતમાં વાર્તા કહેવાની પરંપરા ખૂબ જૂની અને સમૃદ્ધ છે. અહીં દરેક કલાનું સ્વરૂપ, ચિત્ર, સંગીત અને વાર્તાને પોતાની આગવી રીતે જોડે છે. આવી જ એક કલા છે બંગાળ પટ્ટચિત્ર. બંગાળ પટ્ટચિત્રને લોકો સ્ક્રોલ પેઇન્ટિંગ પણ કહે છે. તેને પશ્ચિમ બંગાળના કલાકારો બનાવે છે, જેને પટુઆ કહેવામાં આવે છે. પટુઆ કલાકારો પોતાના સ્ક્રોલને ખોલીને તેના પર બનાવેલી વાર્તાને ગીતોની સાથે સંભળાવે છે. શું તમે તમારું પોતાનું સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવવા ઈચ્છો છો? આ માટે જોઈશે 2 સાદા કાગળ, ગુંદર, પેન્સિલ, રબર અને થોડાક રંગો. મળી ગયું બધું? તો ચાલો શરૂ કરીએ. 2 સાદા કાગળને ગુંદરથી જોડી દો. આ જ થશે આપણા સ્ક્રોલનો પાયો. હવે સ્ક્રોલને 3 ભાગમાં વહેંચો. શરૂઆત, મધ્ય અને અંતની વાર્તા માટે. દરેક ભાગમાં તમે કાગળની કોર પર સજાવટ કરી શકો છો અને સુંદર ડિઝાઇન બનાવી શકો છો, બિલકુલ પટ્ટચિત્રની જેમ. સ્ક્રોલનો દરેક ભાગ તમારી વાર્તાનો એક ભાગ દર્શાવે છે. જેમ કે આ ઉદાહરણમાં અમે ખેડૂતના જીવનનું એક દિવસ બતાવ્યું છે. હવે આવે છે મજાની પ્રવૃત્તિ, રંગ પૂરવાની. તમારા ચિત્રોમાં ચમકદાર અને ઘાટા રંગો પૂરો, જેથી સ્ક્રોલ જીવંત લાગે. અને બસ, તમારું પટ્ટચિત્ર જેવું કોમિક સ્ક્રોલ તૈયાર છે. હવે તમારો વારો છે. તમારું સ્ક્રોલ બનાવો અને તેમાં વાર્તા સંભળાવો. તમે તમારી પસંદગીનો કોઈ પણ વિષય પસંદ કરી શકો છો અને તમારા સ્ક્રોલ પરની વાર્તા સંભળાવતો એક વિડીયો જરૂર બનાવો. ઓલ ધ બેસ્ટ.